મહેરબાન સીપી સાહેબ તરફથી સુરત શહેરમાં નાસ્તા કરતા આરોપીઓ પકડવાની જે ઝુંબેશ ચાલુ છે એ ઝુંબેશ અંતર્ગત મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનો દાખલ થયેલો 1992માં, જેનો આરોપી 34 વર્ષ જૂનો આરોપી 60 લાખ રૂપિયાનું ચીટિંગ હતું. જે આરોપી આજરોજ ક્રાઇમ બ્રાન્ચને બાતમી આધારે છત્તીસગઢના રાયપુરથી પકડી પાડવામાં આવેલ છે. આ આરોપીનું નામ છે બબ્બુ લક્ષ્મણ ધોબી. એની ઉંમર છે 59 વર્ષ, જે મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરનો રહેવાસી છે. એ આરોપી એના વતનમાં એની પત્ની મરી ગયા પછી વતનમાં જોતો નહોતો, એકાદ વાર વતનમાં જતો હતો. એ આરોપી અલગ અલગ સ્ટેટમાં ટ્રક લઈને ડ્રાઇવિંગનું કામ કરી ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અલગ અલગ જગ્યાએ ફરતો હતો અને પોતે ટ્રકમાં રહીને જ પોતાનું ગુજરાન ચલાવતો, રસોઈ બનાવીને ટ્રકમાં જ ખાવા પીવાનું રાખતો હતો. જેના કારણે આરોપી પકડવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. છેલ્લા 2 વર્ષથી આ આરોપી પકડવા માટે નાસ્તા પડતા સ્કોડ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવેલી અને આખરે એવી માહિતી મળતા કે આરોપી રાયપુર છે, તો ટ્રકનો નંબર મેળવી 250 કિલોમીટર ડ્રાઈવરનો ટ્રકનો પીછો કરી અને આરોપીને પકડી પાડવામાં આવેલ છે અને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવેલ છે. એની પૂછપરછ કરી અટક કરી અને મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે. એટલા માટે છેલ્લા 2 વર્ષથી આરોપીનું વર્કઆઉટ ચાલુ હતું. એના જે જૂના ફોટા હતા એ અને અત્યારે નવા ફોટા કેવો લાગતો હશે એ બધું એનાલિસિસ કરી અને આરોપીને ખૂબ જ મહેનતથી ડ્રાઈવરનો વેશ અમારી ટીમે ધારણ કરી અને આ આરોપીને બહુ કુનેપૂર્વક પકડી પાડવામાં આવેલ છે. આ આરોપીનું પોતાનું 70નું વોરંટ પણ નીકળવામાં આવેલું હતું અને આજ રોજ ક્રાઇમ દ્વારા અટક કરવામાં આવેલ છે.